ગુજરાતી ફિલ્મ જગતમાં વધુ એક ગુજરાતી ફિલ્મ કુંડાળુ દેશભરના સિનેમાગૃહોમાં રજૂ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતની લોક સંસ્કૃતિ અને બોલી પર આધારિત આ ફિલ્મ વિશે ફિલ્મના કલાકારો અને લેખક તેમજ દિગ્દર્શકે વધુ માહિતી આપી હતી. પાત્રો જે છે એ બધા ગામડાની સ્ટોરી સાથે માટી સાથે જોડાયેલા છે અને એ બધા જ એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક અટવાયેલા પણ છે. એવું છે કે જીવન જે તરફ એમને દોરી જાય એ તરફ એમને દોરાઈ જવું પડે છે. જે ઈચ્છીએ છે એ ઈચ્છાઓ મારીને ક્યાંક જીવવું પડે છે. સો એ બધા વિશેની જે વાત ચાલે છે એ અમે આ ફિલ્મમાં કરી છે. કુંડાળુ ફિલ્મ રિલીઝ કરી રહ્યા છે. ઘણી વખત આપણે જોઈએ છે કે નોટ ઓન્લી રૂરલ એરિયાઝમાં પણ સિટીમાં પણ સ્ત્રીઓ એ કુંડાળામાં ફસાતી હોય છે અને એમાંથી બહાર નીકળવાનો રસ્તો જે છે એ બીજા કોઈની પાસે એક્સપેક્ટ કરે, પણ એવું નથી વિચારતી કે એ પોતે પણ એ કામ કરી શકે છે. તો એવી જ એક વાર્તા મંગુ ફોઈની પણ છે. ફિલ્મ ખરેખર ખૂબ સરસ બની છે. માનવીય સંવેદનાઓ બહુ સરસ રીતે એમાં ઝીલાઈ છે અને જે બોલી ન શકતો હોય એવા છોકરાની સંવેદનાઓ અને એક સ્ત્રીની સંવેદનાઓ આ બંને ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે ભેગી થાય છે એવી આ એક વાર્તા છે.